ગાઈસ ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં। અત્યારે વાગી રહ્યા છે 8:15। આ કબૂતર કેવું તડકે ધૂપ છે કે જો હું તે તડકો શેકવા આવી ગયો હું। સૂર્યનારાયણ ભગવાન જો તમે એકવાર આમ હવે કુતરેથી જો ઓલા તડકો શેકવા આવી ગયા જો તો ખરા તમે। આ છે ભૂરો આપણો હાલીને જાય છે। અહીંયા છે ટાઈગર। ત્યારબાદ મુઈથી આ તડકો શેકીને છે હું ઘર બાજુ ભાઈ ગયો। અહીંયા તુલસીમાં ઉઈ જાવ તો કરા કમ્પાઉન્ડ ની બહાર તુલસીમાં ઉઈ જાડા। અહીંયા છે અને ઓલા મોટા ઓલા ઉભરે છે એ મોટા છે। આ મોટા તુલસીમાં છે। આના પહેલાના વ્લોગમાં પાછલા વ્લોગમાં તમે જોયું છે મારું ગોડાઉન નું ટૂર, ત્યારબાદ જોયું છે મારું હોમ ટૂર। આજ તમને દેખાડી છે મારી કેટલી સાધનો એટલે કે વાહનો કલેક્શન છે તે તમને દેખાડ। આ મારી સૌથી પહેલી સાયકલ હતી। આવી હતી સૌથી પહેલી સાયકલ તો પહેલી મારી। ત્યારબાદ આવી રહી છે મારી આ સાયકલ જે મારા બર્થડે ના દિવસે ગિફ્ટમાં મળી છે તે સાયકલ છે આ નવી જ છે। ત્યારબાદ આવી રહી છે આપણી આ સ્પ્લેન્ડર। જોઈ શકો છો આપણી સ્પ્લેન્ડર છે, બહુ જૂની છે આ સ્પ્લેન્ડર। કાક 2000 મોડલ ની કઈ ખબર નથી, આવી રીતે કાક સ્પ્લેન્ડર છે। જોઈ શકો છો આવી રીતે કાક સ્પ્લેન્ડર છે। આગળથી કાક આવી રીતે દેખાય છે, જો આ મોતું છે એનું આવી રીતે કાક દેખાય છે। ત્યારબાદ હાલી નીકળ આપણે કસરત કરવા તો આ થોડી નાની મોટી કસરત કરી છે। આ પક્ષીઓ તમે જે ઝાડ ઉપર જે પક્ષીઓ જોઈ રહ્યા છે તે પણ અત્યારે તડકો શેકી રહ્યા છે, કેમ કે ઠંડી તકલી છે। બધા માણસો જેટલા જીવ છે તેને ઠંડી લાગતી એટલે તે પણ આવી રીતે તડકે બેઠીને તડકો શેકતા હોય છે। આ છે ઈસી પાવરની મોટર જે પાણી કાઢતી હોય છે તે મોટર છે। એક મોટર ના બીજો એક મોટર છે તે કવામ છે, ચાલો તમને એ દેખાડું। આપણે ડીસી પાવરની મોટર જે બેટરી થી પણ ચાલે। આ ટોય ને હું કેવાય કોમેન્ટમાં મને કહેજો, કેમ કે આનું નામ મને ન ખબર, મેં એમ નામ પ્રવાસમાંથી લઈ લીધું। અત્યારે આપણી ચા પણ આવી ગઈ છે, રકેબી પણ આવી રહી છે। હવે બ્રેકફાસ્ટમાં શું શું છે તે તમે જુઓ। બ્રેકફાસ્ટમાં છે આપણા મુઠિયા। બરોબર તો ગાઈસ અત્યારે ખાઈને પીને તૈયાર થઈ ગયા છે। હવે માથું ને ઓળવાનું તે ઓળી નાખ્યું છે। હવે વિચાર કરું છું હવે શું। તો ગાઈસ અત્યારે કોણ છે એટલે માટે તૈયાર થઈ રહી છે, જે આ ગાંઠિયાના કટ્ટા છે તે મોકલાવાના છે ઈકામાં, એટલે આપણે ઈકો અહીંયા આવી રહ્યો છે। ઈકો ત્યાંથી અહીંયા આવશે, ઈકો પણ આવી ગયો છે, તમે જોઈ શકો છો। મોકલાવાના છે ગાંઠિયાના કટ્ટા, પાણી દેવા જાવ છું। ગાંઠિયાને મોકલાઈને પાછા ઘર બાજુ આવ્યા છે। અત્યારે ચાલી રહ્યું છે બાર ગાંઠિયા પાડવાનું કામકાજ। અત્યારે મારે જવાનું છે માથે ડીશ લૂસવા માટે, એટલે કાપો લઈ લીધો છે સોલા ડીશ લૂસવાનું છે એટલે માટે। હવે જવાનું છે ઉપર, તો ચાલો ઉપર મળીએ। ઉપર ડીશો સાફ કરવાની છે એટલે હવે આથી ચડી જાવ ઉપર। અત્યારે આવી ગયો ઉપર કરીએ। બીકે લાગે છે જેવી એટલે પગી ગયો છું। ઓહો કેટલી ધૂળ છે। હવે ઉપર આવી ગયો છું, હવે ડીશ સાફ કરું ત્યાં સુધી જો ફાસ્ટ મોશન। તો એક ડીશ સાફ થઈ ગઈ છે, બીજી ડીશ કેટલો કશે આ ડીશ સાફ થઈ ગઈ છે। હવે છેલ્લી ડીશ બાકી રહી તે સાફ કરી નાખું। કઈ એકવાર નજારો જોવો તમે આમ દૂર દૂર સુધી જો। આ ગાઈસ પવન પણ ઠંડો ઠંડો મસ્ત આવી રહ્યો છે। હવે જવાનું છે નીચે, બેઠું છે જો હવે જાય નીચે। આવી જશું ફાઇનલી એઠે। તો આજ તમને દેખાડ્યું અમે ગાંઠિયા જે પાપડી ગાંઠિયા હોય છે કેવી રીતે અમે બનાવતા હોઈએ છીએ, તો આજના અત્યારે હું તમને એ દેખાડું। આ છે અમારે પેકિંગ કરવાની સીલ પટ્ટી છે, એનાથી
પેકિંગ કરતા હોઈએ છીએ અમે. ત્યારે એક બ્રેક પડશે ત્યાં મળીએ. ગાંઠિયા કેવી રીતે પાડીએ છીએ. હવે કઈ કામ નતું, મને લાગ્યું મારો આઈફોન દેખાડું. કેમ છે આઈફોન ભાઈ આપણો? ભલે આઈફોન ન હોય, મારી માટે આઈફોન જ છે. બસ તમને એક મસ્ત વસ્તુ દેખાડું, તમે કે જોઈ નહીં હોય તમને દેખાડું. તમને યુનિક લાગશે. તમને એમ થાય આવું કે હશે, તમને દેખાડું છું. આ તમને શું લાગે? કઈ વ્હીલ છે? હા, તમને એમ થાય રમવાનું કઈ વ્હીલ છે, પણ આ છે ને વ્હીલ નથી, એક બ્લૂટૂથ છે. તમને ડેમો પણ દેખાડું. જો પછી ચાપુ છે, આને દબી રાખી એટલે ચાલુ થશે. જોયું? Rose, welcome to our music world. Hello, guys. The Bluetooth device is ready to pair. Bluetooth mode. આવી રીતે કાંક છે, તમે જોઈ શકો છો. એક આ બ્લૂટૂથ જ છે એવી રીતે. તો ગાઈસ, તમને આ ચેનલમાં તમને આવી રીતે યુનિક વસ્તુ આ વ્લોગમાં જોવા મળશે. તો આ ચેનલને પ્લીઝ સબસ્ક્રાઇબ કરી નાખો. તમે જો આ નીચે જે આ લાલ બટન દેખાય છે ને, જો આ લાલ બટન જે દેખાય છે ને, ત્યાં ક્લિક કરી દેજો. અત્યારે અમે રોંઢો પણ કરી નાખ્યું છે. અત્યારે વાગી રહ્યા છે 1:15. આ જોવું છે કે છે ને હું આની બહાર નીકળી લઉં એટલે એમથી જે ખાલી જગ્યા છે તેમાં તું બહારની સાઈડ જઈ લખું કે નહીં, એકવાર ટ્રાય મારીને જો. હું શું આમ પાતળો એટલે હું તો કદાચ તો જઈ જ લખીશ. ચાલે એકવાર ટ્રાય મારી જો નીકળું કે નહીં. આ તો ગાઈસ ફાઇનલી હું નીકળી ગયો છું. તમે એકવાર જોઈ લ્યો પાસેથી કેટલી પાતળી છે. ગાઈસ, આ જે માટલી છે તેને સ્લો મોશનમાં ફૂટતી જોયું હોય તો આ ચેનલ ઉપર તમે મને 20 સબસ્ક્રાઇબ પૂરા કરીને એકવાર બતાવો. એટલે આને હું તમને ડેમો આપીશ સ્લો મોશનમાં માટલી ફૂટતી હોય તે રીતે. તો 20 સબસ્ક્રાઇબર પૂરા કરો. બસ મને મનજો આમાં પાણો નાખવાનો. આમાં પાણી વધારે ઉડે આટલા માટે જો આ કુંડું છે ને, કુંડું અને ફોડતા તો નથી અત્યારે, પણ તેને આ જે કદ્દો છે તેમાં નાખ્યું. કદ્દામાં તમે જોવો એકવાર કામ નજારો જોવા મળે. તમે જો ગાઈસ, બધો સેટઅપ અહીંયા તૈયાર છે, તમે જોઈ શકો છો. આ બીજો મોબાઈલ છે જે વિડીયો બનાવે છે. તો ચાલો આપણે ચાલુ કરીએ. તો ચાલો 3, 2, 1 સ્ટાર્ટ. ઓ ગાઈસ, કાંઈ આમ ઓલું થયું છે, પાણી ઉડ્યું છે. તમે એકવાર સ્લો મોશનમાં જુઓ. જો સ્લો મોશનમાં કાંઈ વિડીયો જોવા મળ્યો છે. વાહ ભાઈ વાહ. આમ માટલીની તમને હાલત બતાવું. માટલી હાલત જોવો ગઈ છે એકવાર. માટલી આ ફૂટી ગઈ છે. આ ફૂટી ગઈ પાણીમાં ફૂટી ગઈ. પાણીનો સરફેસ જે થોડી કઠણ આવતી હોય તે ફૂટી ગઈ. જો પાણીથી જો પાણી ડોળું થઈ ગયું. વાંચી આવે છે. નહોતું કરવાનું. સાયકલ કેટીએમ જેમ પડીને દઈ ગઈ. જમરૂખડી છે પણ એમાં જોઈ લ્યું એમાં જમરૂખ આવ્યા છે કે નહીં. અત્યારે જમરૂખ ગોતું હતું પણ કે મળતા નથી. ક્યાં છે? જો કે જમરૂખ તો કાંઈ મળ્યા નહીં, પોપટ થઈ ગયું. અત્યારે બેઠી છે આપણી કૂતરા પાર્ટીની ટોળી. મિત્રો, તમે જે જોઈ રહ્યા છો તો એ તમને એમ લાગતું હોય છે કાંક જે ડેઝર્ટમાં ઉગતા હોય ને કાંટાળી વસ્તુ તે છે, પણ એ નથી. આ છે ડ્રેગન ફ્રૂટ, જે ગુલાબી આવતા હોય છે. તેની અંદર કાળા કાળા બી આવતા હોય છે. તે છે તેનું ઝાડ છે. તે 6 મહિને તે ફળ આવતું હોય છે. એ છોડ છે. તો કાંઈ જોઈ ગયો તો દુકાને એટલે દુકાનથી વયો ને એટલે અત્યારે વાગી રહ્યા છે 6:35. 6:35 થઈ ગઈ છે. હવે કરવાનું છે વાળું. સૌથી પહેલા તો હાથ પગ ધોવાનું છે તે ધોઈ. હવે જઈએ છીએ આપણે દાદાની ઘરે. ચાલો ના જઈએ. ગાઈસ, જે પહેલી હોટલ બની હતી ત્યાંથી આ શોખથી દેખાતી. તમે જો તમે એકવાર આ જો તમે આ કેવું મસ્ત શણગાર્યું. આખી હોટલ છે જ્યાં આ કાઠિયાવાડી ખાવાનું મળે છે. એક નંબર. આવો દાદાની ઘેરે આવો. કેવી ડેન્જર વસ્તુ જોવા મળતી. તમે એકવાર જો. તમને જેમ ચક્કર આવી જશે. આમ જો તમે એકવાર. આ જો તમે
કેટલી ઊંડી ખાઈ રેખું છે તો કરો કોઈ હતી આમ જો જાવ ના એ નાને એમ ન જવાય પછી મેં આવડી આખી જો આવડી મોટી કોઈ હતી આખી કોઈ હતી અત્યારે મોટી ખાઈ જેવી છે તો ગાય જો ફાઇનલી નાથી વયા આવે છે ને અત્યારે વાગી રહ્યા છે 7:38 હવે કરવાનું છે મારે વાળું તો આજ જોઈએ વાળુંમાં શું બનવું છે ઓ આજે બની છે સેવ ને બીજું શું છે જોઈ આમાં કદાચ રોટલો છે આમાં છે રોટલો ને અહીંયા છે સેવ તો ચાલો બધા જમવા દાદીમાં આગળ જો તમને શું લાગે આગે તો આપણને લાગે મોહન થાળ પાણી જેવી તારે ખબર પડે તો આ તો સેવ છે તારે ડિનર કરીને તૈયાર થઈ ગયો છું વાળું ને એવું કરી નાખ્યું તારે સેવ ને એવું ખાઈ લીધું હવે કરવાનું છે મારે એડિટિંગ કરીને વિડીયો મારે અપલોડિંગમાં મૂકવાનું છે એટલે આજનો વ્લોગ અહીંયા કે તમે મળીએ તમને આવતા સોમવારે બાય